ગોહી ગુંજા ઘસી બંધાતું અંગ અંગ ચિત્ર થઈએ. નાના છોકરાઓ આ ટેટા અત્યારે કરે છે, આપણે તો કપોળમાં ઓલા કમળ ને આન તેને બધું કરતા હતા. હવે આ બધા ચલો આની ચર્ચા નથી કરવી. શીર દધી માખણ કે માટ ગાવત, બધાય વેચવાનું માખણ દધી ગોરસ હતું એ લઈને નીકળાતા અને સાંભળું કે નંદ કે આનંદ ભયો આવી ગયા. ક્યાં? નંદ બાવાને ડેલીએ. કેવી કીચ મચી, બધા લપટી પડે. કો કાકી નારી ને કો કાકો નર. આમાં કોના કાકી છે ને કોણ નર છે નારી ખબર ન પડે. બધાય દૂધ ને દધી ને કીચ ને આ હા 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 હા. ગાવત ગીત, અત્યાર સુધી જે ગીત ગાતા હતા એ નથી ગાતા. ગીત નહીં, હવે કયા ગીત આવ્યા? પ્રભુના ગુણાનુવાદના. હવે ઓલું જૂનું બધું ભૂલાઈ ગયું, સંસાર ભૂલાઈ ગયો. રાહ કોની જોતા હતા? શ્યામની. छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, यशोदा के ललवा नंद जी के छैया, मेरे घर आया करो माखन खाया करो, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, वसुदेव ललवा देवकी के छैया, मेरे घर आया करो लड्डू खाया करो, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो, गोपियों के प्यारे वैष्णव दुलारे, गोपियों के प्यारे वैष्णव दुलारे, सपनों में आया करो चरण स्पर्श कराया करो, सपनों में आया करो चरण स्पर्श कराया करो, छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा, मेरे घर आया करो बंसी बजाया करो. નંદ યશોદા લાલ. તો આ બધા કીર્તન હજી તો આ અઠવાડિયું 10 થી ચાલશે. મારે કહેવાનો આશય, દરેક કીર્તનમાં પ્રભુની લીલા છે. એમાં કુંજ લીલા ને નિકુંજ લીલા ભેગી છે. આપણે તો હજી ફક્ત અહીંયા નંદાલયની લીલાની જ વાત કરીએ છીએ. વ્રજ ભયો મહર કે પૂત. ઘણા કીર્તન એવા હોય છે જેની અંદર સમાંતર બે બાજુ ચાલે. આ બાજુ નંદાલયની લીલા વાત્સલ્ય ભાવની, અને આ બાજુ નિકુંજની લીલા માધુર્ય ભાવની લીલા. તો જો કીર્તનનો ભાવ સમજાય ને મારા વાલા, તો એ લીલાના દર્શન થયા વિના રહે નહીં. 1 મિનિટ. હરિરાય વાંગ મુક્તાવલી. ચિંતા નિવેદિભિઃ નૈવ નવરત્નૈ નિરૂપિતઃ તત એવા વક્તેઃ કાર્યા ઇતિ વિનિશ્ચયમ. હરિરાયજી કહે છે, નવરત્ન ગ્રંથમાં જેવા પ્રકારની ચિંતાઓ મહાપ્રભુ જે નિરૂપણ કરેલી તે નવરત્ન ગ્રંથથી સમજીને કદાપી એ ચિંતાઓ વૈષ્ણવોએ કરવી નહીં એવો નિશ્ચય છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરી શકે લૌકિકમ. એમાં ઘણી જાતની ચિંતાઓ છે કે ચિત્ત ઉદ્વેગ રહે છે. સેવા કરીએ ત્યારે જ લૌકિક વિચારો આવે છે. અમે બ્રહ્મ સંબંધ અજાણતા લીધું છે, ફલિત થશે. આવી ઘણી ચિંતાઓ. નવરત્ન ગ્રંથ બધાય વાંચી જાજો.
એમાં બધી ચિંતાનું નિરૂપણ છે. તો આપણે કરવાની જરૂર જ નથી. જ્ઞાનાત અથવા અજ્ઞાત બ્રહ્મ સંબંધ લઈ લીધું. અગ્નિમાં જાણતા હાથ નાખો કે અજાણતા નાખો, દાજવાના જ છો. ઝેર જાણીને પીવો કે અજાણતા પીવો, વિષની અસર થવાની જ છે. તો આ ચિંતા તમારે કરવાની. ચિત્તોદેવ વિદ્યા આપી હરિ અધ્યત કરીષ્યતિ. તમારું ચિત્ત ઉદ્વેગમાં છે. તથૈવ તત લીલતી, તો પ્રભુની લીલા છે. પણ એમ માનીને સેવા ન છોડી દેવાય કે મારું ચિત્ત નથી ચોટતું. પ્રયત્ન ચાલુ રાખશો ને તો ચિત્ત એક દિવસ ચોંટશે. આપણા ઘરે શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને, લિટરલી ક્રિયા જ કરતા હતા. શું થાય ખબર છે? 7:30ની ઓફિસ હોય ને એટલે 6:30 ઠાકોરજીને જગાડવાના અને 7:05 જોઈ લેવાનું કે એ ભાઈ હવે મોડું થઈ ગયું, હાલો. પછી 15 મિનિટના બદલે 10 મિનિટમાં ભોગ સરાવી લઈએ. ત્યારે ક્રિયા હતી, ત્યારે પ્રભુના તત્સુખનો વિચાર નહોતો. એવું માનતા હતા જે પધરાવી દીધા એટલે કરવી પડે છે. પછી ધીમે ધીમે એવો પ્રેમ થયો. પ્રભુએ એવા વશ કરી લીધા કે હવે શરીર નથી બરાબર રહેતું, ઉંમર થાય પણ પ્રભુ વિના ચાલે નહીં. પહેલાના જમાનામાં છે ને, લગ્ન થાય ને ત્યાં સુધી છોકરાએ છોકરીઓને જોયા જ ન હોય. મા બાપ નક્કી કરી દે. ઘણા તો પેટે ચાંદલા કરી દેતા કે આ તમારો દીકરો આવે ને મારી દીકરી આવે તો આપણું પાકું. મારા નાની હતા ને, મારા નાની એ 2 આંખે આંધળા હતા અને મારા નાના હતા ને પુરુષોત્તમ બાપા, હા, રૂપ તો ભગવાને એને જ આપ્યું હતું. 5 હાથ પૂરા ને રેખાવડા ને. મારા નાની તો જોયા હોય તો સાંભળા ને આંખે. પણ એ જમાનામાં પેટે ચાંદલા કરેલા નક્કી થઈ ગયું. પછી એમાં ફેરફાર ન થાય. મારા નાના વચ્ચે જે પ્રેમ હતો એ અમે ક્યાંય ન જોયો. આજે કોઈ વર પોતાની વહુને લઈ આવે અને એને ના ગમતી હોય, પણ ધીમે ધીમે સાથે રહેવા માંડે. ઓલી એના ઇસ્ત્રીવાળા કપડાં તૈયાર કરી દે, એને ભાવતી ચા બનાવે, એને ભાવતી રસોઈ બનાવે. એ આવે એટલે પાણીનો ગ્લાસ લઈને ઊભા રહીએ, એને ગમતા બધી વાતો કરે. ધીમે ધીમે પ્રેમ થઈ જ જાય. અને પછી પિયર જાય ત્યારે એમ થાય કે આના વિના કાંઈક ખાલી લાગે છે. એ ખાલીપો છે ને, એ તમને ગમવા માંડ્યો છે. તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારે કોઈ કારણસર પધરાવવા પડે ને, તમારા ઘરમાં ખાલીપો લાગશે, નિસાસો પડશે. દૂધ આવ્યું, હવે ઠાકોરજીનું તો કાઢવાનું નહીં. ઠાકોરજી ઘરમાં નથી છતાં એની હાજરી છે. મેવો આવ્યો, હા, તે ઠાકોરજીનું ક્યાં કાઢવાનું? પ્રભુ તો સૂકો મેવો લેવા ગયા. હવે આ અડી જાજે, કારણ કે આ પ્રભુ ન હોવા છતાં એની હાજરી દર્શાવે ને, એ પુષ્ટિ પુરુષોત્તમ. પણ આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય તો. મંદિરના ઠાકોરજી તમને આવું કાંઈ ન થાય. તમે જાઓ કે ન જાઓ એને કાંઈ ફેર નથી પડતો. એને આપણા જેવા કેટલાય છે. ત્યાં ફૂલ ઘર હોય, શાક ઘર હોય, તમે ન જાઓ બીજા 2. અને આપણા ઘરે તો તૃપ્તિ ટાઈમમાં ન હોય તો આપણે કહેવાય છે બાજુવાળાને કે હાલો ને રોટલી કરવા, ઓલા જા ભાઈ જા. એને મારા વાલા આપણા હાથનું જ જોઈએ, બીજા નો હાલે, આપણે જ જોઈએ. આરાધ્યાને દાળ ભાત શાક મારા હાથના ભાવે છે એ મતલબ એવો નથી. મારા ઠાકોરજીને ભાવે છે ને એટલે એના મોઢે બોલાવે છે, માં જ્યારથી તારા ઘરમાં હું આવ્યો છું ત્યારથી
તારા હાથના જ મેં સામગ્રી આરોગી છે. ભલે નહીં ગુજરિયા રોટલી કોમળ હાથથી બનાવે, પણ માં આટલું તો તું મારા માટે કર. તો મારા ઠાકોરજીને મારા હાથનું ભાવે છે ને, એટલે પ્રસાદી આરાધ્યને ભાવે છે. તો પ્રભુ ઘરમાં છે એની પ્રતીતિ સતત આપણને કરાવે કરાવે કરાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ત્યાં સુધી જોયું કે ઠાકોરજી કહે છે તું આનો વધ કરી જ નાખ. આ આતતાઈ છે, આણે નિર્દોષ બાળકોને ઊંઘમાં માર્યા છે. હવે રાહ જ ન જોવાય. પછી કે વળી મોટા માણસોએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ મોટો, તે પ્રતિજ્ઞા કરી હતી દ્રૌપદી પાસે, અને તે અશ્વત્થામાને મારવાની પ્રતિજ્ઞા કરી. હવે આગળ પ્રતિશ્રુતમ ચ ભવતા પાંચાલ્યે શૃણવતો મમ આહિરસ્ય શિરતસ્ય યસે માનિની પુત્ર તદસૌ વધ્યતામ પાપ આતત્યાય બંધુહા ભર્તુશ્ચ વિપ્રિયમ વીર કૃતવાન કુલપાંસન. અર્થ, ભગવાન અર્જુનને યાદ કરાવે છે કે તે મારા સાંભળતા દ્રૌપદી પાસે પ્રતિજ્ઞા કરી હતી કે એના પુત્રોને મારનાર અશ્વત્થામાનું માથું હું તને લાવી આપીશ. પ્રભુ કે તે મારી હાજરીમાં, અને હવે તું આને બાંધીને લાવ્યો, મારી નાખ, આનો વધ કરી નાખ. માટે હે વીર, જો ક્યાંય અર્જુન કહે છે, કાંઈ પાર્થ કહે છે, ક્યાંક કુરુશ્રેષ્ઠ કહે છે, અહીંયા કહે છે હે વીર. હવે એને ખુન્નસ ઓલું જુસ્સો ચડાવે છે. પેલા રાજાઓ જાતા ને ત્યારે શૌર્ય ગીત સંભળાવતા હતા કે જીતીને આવજે, કાં ત્યાં ખપી જાજે, પાછો ના આવીશ રણ છોડીને. એટલે અહીંયા અર્જુનને ખુન્નસ ચડાવે, હે વીર, આ આતતાઈ આત્મા બંધુહા અને પોતાના સ્વામીનું અપ્રિય કરનાર માટે એનો વધ કર. ઠાકોરજી કહે છે. હવે કહે છે સુબોધિનીજી, આ અધ્યાયના 16મા શ્લોકમાં અર્જુને જે પ્રતિજ્ઞા કરી હતી તેને યાદ કરાવે છે. અશ્વત્થામાનું માથું લાવી આપવાની પ્રતિજ્ઞા દ્રૌપદી સમક્ષ મારા સાંભળતા તે કરી છે, માટે તારે એને મારવો જ જોઈએ. ઠાકોરજી કે એમ કહી ભગવાન પોતાની દલીલોથી ઉપસંહાર કરે છે. આતતાઈ પદની વ્યાખ્યા આ અધ્યાયના 16મા શ્લોક પરની સુબોધિનીજીની ટીકામાં કરવામાં આવી છે. આત્મા બંધુહા આત્મન પુત્રાન બંધુશ્ચ હંતીથી, પોતાના આત્મા એટલે પુત્રો અને બંધુઓને મારનાર અશ્વત્થામા છે. વળી એથી એણે સ્વામી દુર્યોધનનું પણ અહિત જ કર્યું છે. આખો કૌરવ વંશનો નિકંદન કાઢી નાખે, પિંડદાન કરવા વાળું કોઈ ન રહ્યું. એટલે એણે એના સ્વામીનું હિત નથી કર્યું, આપણું તો અહિત એને કર્યું જ છે, પણ વગર વિચારું કર્યું છે ને, કારણ કે બ્રાહ્મણત્વ આવે ને જાય છે. એટલે એણે પોતાના સ્વામીનું પણ અહિત કર્યું છે. જો કૌરવ વંશ રહ્યો હોત તો દુર્યોધનને પિંડદાન કરત, એટલે એનું પણ હિત થાત. એણે આ ક્રૂર કર્મથી દ્રોણાચાર્ય અને દુર્યોધન બંનેના વંશને કલંક લગાડ્યો છે, માટે એને મારવામાં કોઈ દોષ નથી. કોણ કહે? દ્વારકાધીશ. કોને કહે છે? અર્જુનને. કોને મારવાનું કહે છે? અશ્વત્થામાને. ભગવાન આ અશ્વત્થામાને મારવા માટેની બધી દલીલો અર્જુનના ધર્મની પરીક્ષા માટે કરી હતી એવું સૂતજીને જ્ઞાન થયું, ત્યાં માટે કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास
के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણના કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में चासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય